નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો આગળ વાત કરવામાં આવે તો અત્યારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો જેનાથી હવે ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે। જેમાં આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ પણ વિરોધ દર્શાવ્યો। જેમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે 2000 ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે, જેનો ફાયદો આપણે ગુજરાતના ખેડૂતોને થશે। કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે અને મહારાષ્ટ્રના ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે। તો હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ગરમી પણ અત્યારે વધી રહી છે અને આ ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે। ત્યારે અત્યારે લોકો વાયદા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે છે એના આધારે અત્યારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે। ત્યારે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે, જેમાં ટીટોડીએ જમીન ઉપર 4 ઊભા ઈંડા મૂક્યા। જેમાં અત્યારે જાણકારોનું એવું કહેવું છે કે જો ટીટોડી ઊભા ઈંડા મૂકવામાં આવે તો સારો વરસાદ થાય છે અને 4 મહિના સુધી વરસાદ આવશે। ત્યારે આ સમગ્ર મામલે જાણકારો કહે છે કે ટીટોડીએ આ જમીન ઉપર ઈંડા મૂક્યા છે તેથી વરસાદ મોડો આવશે અને સારો આવશે અને 4 મહિના વરસાદ આવશે। આગળ ગૃહિણીઓ માટે સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે શાકભાજીની આવકમાં વધારો થતાં શાકભાજીના ભાવમાં સરેરાશ 2 થી 5% ઘટાડો થયો છે। જેમાં બટાકા, ડુંગળી, કોથમીર, સૂકું લસણ, આદુ, મરચાં અને ટમેટાના ભાવમાં ઘટાડો થયો, જ્યારે લીંબુ, ચોળી અને તુવેરના ભાવ યથાવત રહ્યા છે। અને હાલ અસહ્ય ગરમીને લીધે લીલા શાકભાજીને વધુ સમય સુધી રાખી શકાતા નથી અને અત્યારે વેપારીઓ ખેડૂતો પાસેથી જે માલ ખરીદો હોય તેનું તે જ દિવસે વેચાણ કરી દેવું પડે છે। એટલે આ શાકભાજીની માંગ કરતાં આવક વધી જતાં વેપારીઓ હવે શાકભાજીના ભાવમાં ઘટાડો કરવાની અત્યારે ફરજ પડી હતી। તો હવે કેરી વિશે વાત કરવામાં આવે તો અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલની સરખામણીમાં આજે 2427 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી, જેમાં આજે કુલ 10,454 બોક્સની આવક થઈ, ત્યારે ગઈકાલે 8,027 બોક્સની આવક થઈ હતી। જેમાં વાત કરીએ તો અત્યારે 10 કિલો બોક્સના ભાવ સૌથી ઓછા 400 રૂપિયા અને સૌથી વધારે 2000 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। જ્યારે અત્યારે કેસર કેરીના ભાવમાં 10 કિલો બોક્સના ભાવ છે તે 500 થી 1200 રૂપિયા સુધીના બોલાયા હતા, જ્યારે બદામ કેરીના 10 કિલોના બોક્સના 400 થી થઈને 650 રૂપિયા સુધી, હાફૂસ કેરીના 10 કિલોના બોક્સના ભાવ 1000 થી 2000 રૂપિયા, જ્યારે રાજાપુરી 10 કિલોના બોક્સના 400 થી 500 રૂપિયા ભાવ બોલાયા હતા। તો હાલ સમગ્ર રાજ્યમાં પડી રહેલા કાળઝાળ ગરમીને લઈને પ્રાથમિક શાળામાં સમયનો અત્યારે મોટો ફેરફાર થયો અને એમાં ગાંધીનગરની પ્રાથમિક શિક્ષક નિયામકે નિર્ણય જાહેર કર્યો, જેમાં પ્રાથમિક શાળાનો સમય સવારે 7 થી 11 વાગ્યાનો રહેશે। જે અનુસંધાને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે। સાથોસાથ ઓપન એર ક્લાસ ન લેવા પણ સૂચના આપવામાં આવી, તેમજ શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે। તો અત્યારે રાજકોટ લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલા વિવાદનો શાંત પાડવાનો અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે। એમાં આ મામલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો અને CR પાટીલ વચ્ચે બેઠક યોજાઈ હતી, જે બાદ પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજને દુઃખ થયું હોય તે સ્વાભાવિક છે, પણ તેઓ ક્ષમા કરવા માને છે। તેઓ હંમેશા ભાજપ અને PM મોદીની સાથે છે અને આ માટે હું તેમનો આભારી છું તેવું CM અને CR પાટીલે કહ્યું હતું। પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી રત્નાકરજી, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે, એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો, આવેદનપત્ર પણ મેં માંગ્યું છે, પરંતુ જે વિરોધનો વંટોળ હતો, વાવાઝોડું હતું, એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો। પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે, પદાધિકારીઓ છે, વર્ષોથી જોડાયેલા છે, એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ, એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે। સમાજ શરૂ થઈ ગયું છે અને એમાં ક્ષત્રિય સમાજ ધર્મરથ ફેરવી ભાજપ વિરુદ્ધ આક્રોશ ઠાલવશે,
જેમાં વાત કરીએ તો રાજકોટ, વાંકાનેર, જસદણ, જેતપુર, ગોંડલ સહિતના વિસ્તારમાં આ રથ ફેરવવામાં આવશે અને એમાં અત્યારે કરણસિંહ ચાવડાએ કહ્યું કે અમારી કમ્યુનિટી સભ્યો કેસરિયા કરશે તે વાત ખોટી છે. આંદોલન તો અમે ભાગ 2 ઓપરેશન ભાજપ એ જ દિવસે કહી દીધું કે આ આંદોલન 7મી તારીખ સુધી તો ચાલવાનું જ, મતમાં કન્વર્ટેડ થઈ જશે. ભયંકર અંડરકરન્ટ છે અને 7 તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ છે. તાલુકા પંચાયતની ચૂંટણી આવશે, જિલ્લા પંચાયતની આવશે, વિધાનસભાની આવશે, અમારા બીજા કોઈ પ્રશ્નો હશે. તો અમે તો હવે અમને ટાઈમ મળશે એટલે તમામ સમાજોનું ફેડરેશન બનાવવાના છીએ. બધા સમાજને વિનંતી કરીએ કે ગુજરાત કક્ષાએ આપણે એક એવું ફેડરેશન બનાવીએ કે આપણો પ્રતિનિધિ હોય, પ્રજાનો પ્રતિનિધિ હોય, કોઈ પક્ષનો વિચારધારા પ્રેરિત અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોમાં ના આવે એવો પ્રતિનિધિ અમે નહીં ચૂંટીએ. એટલે જે લોકો અત્યારે અમારી સાથે નથી એ પણ વિચારે કે એમનું ભવિષ્ય શું. અમારું ભવિષ્ય તો 7 તારીખે નક્કી જ છે. કોઈ પાર્ટી બનાવવાની નથી. ગુજરાત એવું રાજ્ય છે કે એમાં કોઈ ત્રીજો પક્ષ અત્યાર સુધી ચાલ્યો નથી. અમે સંગઠન બનાવવાના છીએ અને એમાં બધાને બોલાવવાના છીએ. તમામ સમાજોને કહીશું કે પાટીદાર સમાજ હોય, પછી પ્રજાપતિ સમાજ હોય, સોની સમાજ હોય, પંચાલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ તો છે જ, નાના નાના તમામ સમાજો, મોલે સલામ સમાજ છે, ટૂંકમાં સનાતન ધર્મમાં માનવાવાળા બધા સમાજો અને બહાર રહીને ટેકો આપવાવાળા બધા સમાજોનું સંગઠન થશે. આ ગુજરાતમાં પહેલી પહેલ થશે. આ ગુજરાતમાં પહેલી પહેલ થશે જેથી અત્યાર સુધીમાં એવું ચલાવ્યું કે ભાઈ આ સમાજની વિરુદ્ધ આ સમાજ, તો અમે એવું થવા દીધું નથી અને થવા દેવાના નથી. ગુજરાતની સુખ, શાંતિ, સલામતીનું વાતાવરણ ક્યાંય પણ દૂષિત ન થાય એના માટે અમે જવાબદાર છીએ. એવી જવાબદારી સરકારની પણ છે. સરકાર એ પણ સમજે. બીજા સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે આગાહી કરી, જેમાં તેમણે કહ્યું કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે અને 40 થી 41 ડિગ્રી સુધી ગરમી રહે તેવી શક્યતા છે. જોકે 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 26 થી 25 વિક્ષોભ આવશે અને તારીખ 27 થી 28 આસપાસ એક લગભગ વાદળો આવવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થશે. આ ઉપરાંત તારીખ 28-29માં આકરી ગરમી પડશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડી શકે. રાજકોટના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે. મે માસની શરૂઆતમાં પુનઃ દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે અને લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ઘણા ભાગોમાં વાદળો, ગાજવીજ, આંધી અને વરસાદની શક્યતા રહી શકે છે અને લગભગ મેની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે સાથે ગરમી પણ વધારે પડશે. તેમજ તારીખ 10 થી 14માં આંધી, વંટોળ સાથે કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. તો અત્યારે ટ્રેનમાં જનરલ કોચના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં અત્યારે રેલવે જનરલ કોચના મુસાફરોને ભોજન માટે નવી યોજના ઘડી, જેનું નામ ઇકોનોમી મીલ આમ આપવામાં આવ્યું છે અને આ જનરલ કોચના મુસાફરોને હવે કિફાયતી ભોજન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી, જેમાં હવે 50 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી ભરપેટ ભોજન આપવામાં આવશે, જેના માટે રેલવે સ્ટેશન ઉપર અત્યારે વ્યવસ્થા કરવામાં આવી અને એમાં જનરલ કોચના મુસાફરોને ઇકોનોમી મીલમાં ₹20માં આલુ ભાજી, 7 પૂરી, જ્યારે 50 રૂપિયામાં સ્નેક્સ મીલનો પણ અત્યારે વિકલ્પ આપવામાં આવ્યો છે. તો ખેડૂતો માટે અત્યારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા, જેમાં અત્યારે આ ઉનાળાના આકરા તડકામાં જળાશયોના સ્તર ઘટી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાણીના સ્તર ઘટ્યા. રાજ્યમાં વાત કરવામાં આવે તો 206 જળાશયોમાં 45.54 પાણીનો જથ્થો, જ્યારે સરદાર સરોવરમાં 53.50% પાણીનો જથ્થો
સૌરાષ્ટ્રમાં 141 જળાશયોમાં 35% જથ્થો, ત્યારે ઉત્તર ગુજરાતના 34.13% જથ્થો, કચ્છના જળાશયમાં 38% પાણીનો જથ્થો અત્યારે સચવાયેલો જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો મધ્ય ગુજરાતના ખેડામાં અત્યારે જળાશયો ખાલી થતાં પણ ખેડૂતો અત્યારે ચિંતામાં વ્યક્તમાં મુકાયા છે.